તો જય માતાજી મિત્રો, તો અમે હવે લાઈવ લોકેશન ઉપર આવી ગયા છે। એ અત્યારે લોકેશન છે આ દેખી લ્યો, દશામાનું મંદિર છે, અહીંયા આ સ્ટોરી બનાવવાની છે, એટલે તમે બધા મિત્રો વિડીયો જોજો। અને વિડીયો તો તમે મિત્રો જોઈ લીધો છે આપણે ધનકવાડાના શરૂ ચેનલ ઉપર, અને જો તોય જોવાનો બાકી હોય તો ધનકવાડાના શરૂમાંથી જઈને કોમેડી વિડીયો જોઈ લેજો, અને વ્લોગ જોવાનો બાકી હોય તો ડીએનસી ઓફિશિયલ વ્લોગમાં જો આપણે દશામાની મસ્ત સ્ટોરી બનાવી છે, અને એને તમે ગયા વર્ષે જેવો સપોર્ટ કર્યો તો એવો ને આ વર્ષે પણ સપોર્ટ કરજો। અને વિડીયો તો કદાચ પાછળનો ના દેશો તો દેખી લેજો, એક વખત દેખી લેજો કે કેવો વિડીયો હતો અને કેવી સ્ટોરી હતી। આ મસ્ત મજાની સ્ટોરી આવી છે, વિડીયો તમે દેખી લીધો એટલે તમને કશું કહેવાની વધારે જરૂર નથી, અમારી સાથે બન્યા રહેજો। માર તારો રોલ હું શું કરવાનું, તો આ તો ડબલ રોલ કરવાનો છે। શું કહેવું લે તો મિત્રો કટ પડી ગયો છે, કેમ કે આયા શૈલેષ તાક્યા જ નથી, કોઈ બોલ્યા જ નહીં, શું કરવાના। અરે કટલો લેવો પડે ને, વાત તો એ મત હાવળી કાઢતા પાછ નાખવા હું શું નહીં કરી શકે। દેખાતા નથી એમ તો મારે આપણે મોનતા સિલેક્ટ કર્યું છે વાજી વગર તો લોકટ એકદમ કમ્પ્લીટ આવી જશે, અને હવે બીજો સીન લેવામાં આવે છે। એમાં કેમેરામેન બદલાઈ ગયા છે, રાખુદી હતા એનો સીન આવી ગયો છે એટલે રાખુદી બદલાઈ ગયા છે। બાકી હવે કેમેરામેન નવા આવી ગયા છે, તે છે પ્રેમજી કાકો, અને બધા મિત્રો રહી રહ્યા છે બીજું લોકેશને। આ બધું બેકગ્રાઉન્ડ સારું આવશે, હોમે બેકગ્રાઉન્ડ સારું આવે આ બધું। મિત્રો રબર વાદળ છાયું થઈ ગયું છે, કારણ કે વરસાદ આવે એવું લાગે છે વાતાવરણ। બસ વરસાદ ના આવે તો સારી વાત છે, ના કે વરસાદ આવ્યો સારી વાત છે ને। હેડ તો મિત્રો રાખોદીને હેડ તો દોર આવે છે, પણ બાઇક લેવામાં નહીં આવે, કારણ કે રાખોદીને હેડતા જ લાવવા છે। ભલે ગમે તે કરે પણ રાખોદી તમને હેડતા લાવવાના છે કાયદેસર। ચલો મિત્રો, હવે એ લોકેશને પહોંચીને તમને વરી મળશું। ચલો તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં આગળ દેખો, મજા આવશે વ્લોગ દેખવાની। પહોંચી જશો આ ચી જગ્યા આવી ગયા ખબર નથી, બધા કમેન્ટ કરો ચી જગ્યા છે હારી। તો મિત્રો હવે આને લોકેશન થોડુંક અજીબ ગોચ્યું છે, બાકી મને ખબર નથી, હું લોકેશન બતાવી ગયું। હા લો શમશાન વાળું ગોચ્યું છે એને મારું। શમશાન ઘાટ હવે ખુલી રહ્યું છે, અને અંદર અમારો એક એક્ટર જઈ રહ્યો છે અંદર, બાકી ચપેન્દર બહારે ઊભા છે। ચપેન્દર ખબર નહીં કેમ બહારે ઊભા છે, ચપેન્દરને થોડી બીક લાગે છે, બાકી બીજું કોઈ કહેવા નહીં માગતા। ભુવાજીનો સીન આવી ગયો છે, બધા વિડીયો દેખતા રહેતો। ભુવાજી આવે રાતે એન્ટ્રી પડે છે ભુવાજીની। મારા
આપણે કડા ચાર ખોલ્યા હતા. અમારે ભુવાથી ઘોડી એક્ટિંગ નહીં કરી. ના ના એની વાત નહીં કરતો હું. ઘટ લેતો ને થોડો દરવાજો બતાવી પત્તાર થઈને શૂટિંગ કરવું એમ કરજો બરાબર? સંસાર વાળો scene. હે? ઋષિ નથી બળવાનું. બોલવાનું છે. બોલવાની સ્પીડ તો થોડીક સુધારવી પડે ને તારે. પાત્રમ છે પહોંચેલો છે નીકળ્યો છે તું શું મને કહેવા નીકળ્યો છે હું દશામાનો ભૂવો દશામાં મને ઘણું છે હું પૈસામાં દશામાના નથી ખાતો મને ગોમવાળા જે પાલે છે ને એનાથી હું હેડર મારું ઘર એ રીતે વાત કરે તો મિત્રો રીકટ મારવામાં આવેલો છે. હું તને પકડ્યો હતો ને આંકડામાં પડતો હતો એટલે પકડ્યો હતો ખાલી થોડોક દરવાજા સીલ લઈને તાર હમણાં લોકેશન સારું દેખાય હમણાં તો ફેરવો દે કેમેરો આટલે આખો ને અડધો લઈ લઉં ફોમે છત્રી દેખાય મોહણી વાળી છત્રી દેખાવી દઉં આખી થોડીક દેખાશે સાહેબ એકદમ કટ આપો જો બસ તો મિત્રો વિડીયો કન્ટિન્યુ. ના સેલાનો કટલે હવે સેલાનો કટલે ભાવ માર દે જો તો મિત્રો કમ્પ્લીટ કટ આવી ગયો છે. બીજા કટ એકદમ ફાઇનલ કર્યો છે કારણ કે પહેલો કટ થોડો પસંદ નતો એમાં અમારે ભુવાજીને થોડું હોય કમ્પ્લીટ એકદમ મિત્રો કમ્પ્લીટ કટ આવી ગયો છે. હવે આગળ બધા વ્લોગમાં બન્યા રહ્યા તો બાકી હવે ભુવાજીની એન્ટ્રી થવાની છે અને ભુવાજી દાયરા છે દશામાના મંદિરે. તમે બધા દેખતા રહેતો. હવે અહીંયા રહીને શું કરે છે એ તો મને પણ નહીં ખબર. તમે બધા વિડીયોમાં કન્ટિન્યુ રહેતો અને હું પણ વિડીયોમાં કન્ટિન્યુ રહું જેનાથી કરીને મને પણ ખબર પડે કે આગળ શું કરવાનું છે. જય માતાજી. મિત્રો જંતી કાકાને ઠેઠ 1 કલાકથી અડેરું છે પણ બાકી કમ્પ્લીટ કટ આવતો નથી. ખબર નહીં ચારનું 1 કલાકથી ઠેઠ 1 કલાકથી કે 4 છે. હવે લાગતું નહીં ઠેઠ 1 કલાક પૂરું થાય. કલાકથી બેઠો હતો પણ કલાક તો કલાક જ કહેવાય હા હા તો ઠેઠ 1 કલાકથી. ઓવે હા તો સ્કૂલના થોડાક નિહાળ્યા હતા એ આવ્યા તો બધા ચેક કરતા હતા એટલે ઊભા હતા બધા પાસે વાત કરી તરત હવે એ ભણવા જાહેરા છે અને અમે અમારું શૂટિંગ હવે કન્ટિન્યુ કરે છે. ના એમ નહીં આ બાજુ પેલા બેઠા ગયા ને તો એટલે ફેર ચપેન્દરનો વારો આવવાનો છે અને ચપેન્દર લફુકની અંદર એન્ટ્રી મારવાના છે. ચપેન્દર મિત્રો શ્રીફળ છોડવામાં આવેલું છે અત્યારે. આ શ્રીફળ છોડવામાં આવેલું છે આપણું અત્યારે અમે સીન આવેલો છે શ્રીફળ છોડવાનો મતલબ કે શ્રીફળ વધારવાનું છે અને ભુવાજી પણ આવી ગયા છે. બાકી હવે ચેકિંગ કરવાવાળા તો હજી વાર છે. બીજા ભાઈ આવે રહી તો મિત્રો બધા વિડીયો કન્ટિન્યુ રહેતો અત્યારે વિડીયો ચેક કરવામાં આવેલો છે. બધું કરતા હતા હવે ઘરે આવે છે પણ મોટા વાળી નહીં સ્લીપ નામ પૂછવું પડે સ્ટાર્ટ બે આમ સોલી ના માથે દીકો તમારે તો માય કોમ કરવા મળ્યો માય કોમ કર્યું છે કોમ તો બધાય ના કરે છે વિશ્વાસ રાખો એનો ઓમે તાર વિશ્વાસ છે પણ બાકે વાત કરી છે હો અત્યારે તો જેવું છે ખબર છે દેવ ભલે મૂર્તિ પથરાની છે પણ એ પૂજે અને દેવ છે ના પૂજે એને પથરા જ છે વાત સાચી છે મારું જેટલા વર્ષથી આ